શિયાળામાં ગરમા ગરમ ખજૂર દૂધ મળી જાય તો બહુ જ મજા આવી જાય. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં અહીંયા 1 લીટર જેટલું દૂધ લીધેલું છે. દૂધને આપણે ગરમ કરવા મૂકી દઈશું. અને અહીંયા મેં ખજૂર, અંજીર, કાજુ, બદામ અને અખરોટને અડધો કલાક માટે પલાળવા મૂકી દીધા હતા. અહીંયા ખજૂર મેં બિયાવાળી લીધી હતી, તો એને બિયા કાઢી અને ખજૂર અને અંજીરને 2-3 વખત સારી રીતે ધોઈ લેવાના છે. પછી એને પલાળવાના છે, જેથી આપણું દૂધ ફાટે નહીં. અહીંયા બધા ડ્રાયફ્રૂટ અને ખજૂર અંજીર છે એ મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને સાથે ઇલાયચી પણ એડ કરી દીધી છે. બધું આપણે ક્રશ કરી લઈશું અને આવી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું. ખજૂર દૂધ આપણે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. એમાં બહુ બધા બેનિફિટ્સ છે જે બધાને ખબર જ છે. અને અહીંયા થોડું દૂધ ઉકળે એટલે મેં એમાં કેસર એડ કરી દીધું છે. હવે આપણે જે પેસ્ટ રેડી કરી હતી એ આપણે એડ કરી દઈશું. અહીંયા ખજૂર અને અંજીરને સારી રીતે ધોઈને જ લેવાનું છે, નહીં તો જ્યારે પણ આપણે આવી રીતના એડ કરીશું તો આપણું દૂધ ફાટી જશે. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા ચમચાની મદદથી મિક્સ કરી રહી છું. અને પછી થોડા એમાં એવું લાગે કે ગાંઠા જેવું છે, તો આવી રીતના વિસ્કરની મદદથી તમે વિસ્ક કરશો તો એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જશે. અહીંયા ખજૂરની સ્વીટનેસ જ છે, બીજી કોઈ મેં એડ નથી કરી, પણ મને થોડી ઓછી લાગી હતી એટલે મેં 2 ચમચી જેટલી શુગર એડ કરી છે. અને બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી અને 3 થી 4 મિનિટ આપણે એને ઉકાળી લઈશું. તો તૈયાર છે સરસ મજાનું એવું આપણું ગરમા ગરમ ખજૂર દૂધ. તમે પણ બનાવજો અને મને કમેન્ટ કરજો કેવું બને છે. અને જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરજો. મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.